નમસ્કાર દર્શક મિત્રો, મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે. હું છું ચિત્ર ખત્રી, આપની સાથે. દર્શક મિત્રો, પ્લેન ક્રેશને અંદાજે 4 કલાક થઈ ચૂક્યા છે અને આ જે પ્લેન ક્રેશ એર ઇન્ડિયાનું હતું, જેમાં ટોટલ 242 મુસાફરો સવાર હતા, જેમાંથી જે પેસેન્જર હતા તેમાં 7 પોર્ટુગલ, 1 કેનેડિયન, 52 બ્રિટિશ અને 169 ઇન્ડિયન નાગરિકો હતા. આ પ્લેન ઉડાન ભરવાની 2 મિનિટ બાદ જ ક્રેશ થયું હતું અને પ્લેન ક્રેશ થતાની સાથે તેના 3 ટુકડા થઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરની હોસ્ટેલ અને સ્ટાફ ક્વાર્ટર્સ બિલ્ડિંગ પર આ પ્લેન ક્રેશ થયું હતું. 52 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. મૃતકોની ઓળખ કરવા માટે DNA ટેસ્ટ કરવામાં આવશે. અને સાથે સાથે અહીં આપણે ઉપસ્થિત છીએ જે બોયઝ હોસ્ટેલ છે ત્યાં 4 કલાક પછી પણ હાલ સતત મૃતદેહોને એમ્બ્યુલન્સ લઈ જઈ રહી છે. હાલ પણ જે આગ હોલવવાનું કામ છે તે ચાલુ છે અને તમે જે પ્રમાણે જોઈ શકો છો, હજી પણ મૃતદેહો સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે જઈ રહ્યા છે. અને સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે આ જે પ્લેન ક્રેશ હતું તેમાં પ્લેનમાં સવાર કોઈ પણ મુસાફર બચ્યું હોય તેની શક્યતા નહીવત છે. તેમાં સૌથી મોટા સમાચાર છે કે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મૃત્યુ થયું છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ માટે રવાના થઈ ચૂક્યા છે. ભૂપેન્દ્ર પટેલ પણ પોતાના સુરતનો કાર્યક્રમ છોડી અને અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા હતા. આ બધી જ ડિગ્નિટરીઝ હાલ અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂકી છે. સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્યના હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ પટેલ પહોંચી ચૂક્યા હતા અને સાથે સાથે ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા પણ સિવિલ ખાતે પહોંચી ચૂક્યા હતા. સિવિલમાં પણ ખૂબ જ અફરાતફરીનો માહોલ હતો અને આ બોયઝ હોસ્ટેલ ખાતે પણ તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ અફરાતફરીનો માહોલ છે અને લાશોને લઈ જવાઈ રહી છે. ભડથું થઈ ગયેલી લાશો છે, તેમાંથી કોઈની પણ ઓળખ થાય તેવી કોઈ પણ શક્યતા નથી. માટે દરેક લાશની ઓળખ કરવા માટે DNA ટેસ્ટ કરવો આવશ્યક છે. આ જ ઘટનાને લઈને દરેક અપડેટ જાણવા માટે મીડિયા રેવોલ્યુશન ચેનલ સબસ્ક્રાઈબ કરો. જે લેટેસ્ટ અપડેટ્સ છે જો તમારે તે ટૂંકમાં જોવા હોય તો મીડિયા રેવોલ્યુશન ચેનલ પર શોર્ટ્સ પણ અમે અપલોડ કરીએ છીએ. તે શોર્ટ્સમાં તમે ટૂંકમાં માહિતી પણ મેળવી શકો છો. તો મીડિયા રેવોલ્યુશનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બીજા અપડેટ સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી મને અમારા સાથી જયદેવને રજા આપશો. નમસ્કાર.